કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સચિન ખાતે સુરત મહાનગરપાલિકાના ₹124 કરોડથી વધુના જનહિતલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા સાઉથ ઝોન બી કનકપુર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે ₹44 કરોડ 52 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ₹80 કરોડના કામોના ખાતમુહૂર્ત મળી કુલ અંદાજિત ₹124.42 કરોડના જનહિતલક્ષી વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા શહેરી જોડણી સુવિધા અને સર્વાંગી વિકાસની દિશામાં સતત કાર્યરત છે। સચિન સ્થિત ઓવરબ્રિજ પહોળો થવાથી અંદાજે 9 લાખ લોકોને લાભ મળશે। આ બ્રિજના કારણે વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને સચિનની આજુબાજુના વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે, જેથી તેમના સમય અને ઈંધણમાં પણ બચત થશે અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે। સુરતથી સચિન થઈ નવસારી જતા 90 મીટરના સ્ટેટ હાઈવે પરના હયાત 7 વલ્લા ઓવરબ્રિજને અંદાજિત ₹35 કરોડ 40 લાખના ખર્ચે પહોળો કરાયો છે। ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના પ્રયાસોથી આ રેલવે ઓવરબ્રિજ પહોળો થવાથી સચિન જીઆઈડીસી, હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને નવસારી બિલીમોરા તરફ રોજિંદી અવરજવર કરતા હજારો વાહન ચાલકો માટે આ બ્રિજ સરળ અને સુગમ આવાગમનનો સેતુ બનશે। તે સાબિત થશે। અંદાજે 9 લાખ લોકો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। નમસ્કાર। સુરત મહાનગરપાલિકા સર્વાંગી વિકાસ તરફ જે આગળ વધે છે અને જે હરણફાળ ભરે છે એનો એક ઉત્તમ નમૂનો આપણને રોજે રોજ જોવા મળે છે। આજે પણ ઉધના પાસેનો એક ઓવરબ્રિજ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સચિનના બ્રિજ જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હતી એ સમસ્યાને હલ કરતો એક નવો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી સચિન કે સચિનની આગળ જતા લોકો કે સુરતથી આવતા લોકો તમામને ખૂબ મોટી સુવિધા એમાંથી ઉપલબ્ધ થઈ છે। સાથે સાથે 2 આરોગ્ય કેન્દ્ર અને એક તળાવનું કામ પણ આજે જ્યારે વિશ્વ જળ દિવસ છે ત્યારે એક તળાવનું પણ લોકાર્પણ થાય એ પણ ખૂબ આનંદની વાત છે। સુરત મહાનગરપાલિકાએ સર્વાંગી વિકાસ માટે પાણી હોય, રોડ હોય કે કોઈ પણ સુવિધા આપવાની હોય, શિક્ષણ હોય, આ દરેકમાં ઉત્તમ કામ કરીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તમ ક્વોલિટી સાથે એને આ શહેરને પ્રદાન કરવાનો પ્રયત્ન જે કર્યો છે એના માટે એના સર્વ પૂર્વ પદાધિકારીઓને પણ, અધિકારીઓને પણ, કર્મચારીઓને પણ અને સફાઈ કર્મીઓને પણ એ બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।